જય માતાજી, જય ભવાની. હાલ આપણે નરા રોડ ઉપર જે અગાઉ ટ્રકો ચાલુ હતી એને બંધ કરાવી હતી ગ્રામજનોએ તથા અમુક રાજકીય નેતાઓને સપોર્ટના કારણે જે બંધ થયું હતું. હાલ પાછું એવું સંભળાઈ રહ્યું છે કે આવતીકાલે જે હમણાં 2 દિવસ પહેલાં ટ્રક એસોસિએશનના જે હોદ્દેદારો અને આપણા ધારાસભ્ય તેમજ ટ્રક એસોસિએશનના પ્રમુખશ્રી એમને આવેદનપત્ર આપીને કે આ વૈકલ્પિક રસ્તો નરા ફાટકથી જુનાચરથી મેઘપર દયાપરવાળો રસ્તો ચાલુ કરવામાં આવે તો મારો આ વિડીયોના માધ્યમથી તંત્રને પણ કહેવું છે અને આ ટ્રકના એસોસિએશનના જે પ્રમુખો ધારાસભ્યશ્રી છે, પ્રમુખો છે, જે પણ છે એમને બધાને કહેવું છે કે આ રસ્તો સિંગલ પટ્ટી રસ્તો છે, 15 વર્ષે જેમ તેમ બન્યો છે અને નરાથી જે ફાટક સુધીનો રસ્તો છે સાવ સિંગલ પટ્ટી રસ્તો છે. કદાચ એક ગાડી આવી જાય તો બાઇકને પણ ઊભું રહેવું પડે અને આ રોડની કેપેસિટી 13 ટનની છે. તો મહેરબાની કરીને આપના માધ્યમથી કલેક્ટર સાહેબ તેમજ તંત્રને વિનંતી છે કે આ રોડને વૈકલ્પિક વાહનો તરીકે પસંદ કરવામાં ના આવે અને જો કદાચ આવનારા 1-2 દિવસનું જાહેરનામું બહાર પાડવામાં આવી રહ્યો છે તો આ રોડનો જાહેરનામું રદ કરવામાં આવે અને અહીંયાથી ટ્રકો બંધ કરવામાં, કારણ કે આ રોડની આજુબાજુમાં શાળાઓ આવેલી છે અને નાના મોટા વાહન વ્યવહાર અને પશુપાલનના આધારિત આ ગામડાઓ છે. તો મહેરબાની કરીને આ રોડને વૈકલ્પિક રીતે પસંદ ન થાય એના માટે તમામ ગામના અને આગેવાનો જે પણ ગામના હોદ્દેદારો છે એમને અને જાગૃત નાગરિકો છે આનો વિરોધ કરે અને આવનારા દિવસોમાં જો તંત્ર આ રોડ ચાલુ કરશે તો દરેકે દરેક ગામને કદાચ રોડ ઉપર આવવું પડશે તો રોડ ઉપર આંદોલન કરશે અને જરૂર પડશે તો કલેક્ટર ઓફિસે પણ જઈને પણ અમારે યોગ્ય કાર્યવાહી જે કરવી પડશે એ કરશું.